મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચર કેટલાક 20 સુધી સ્વાધ્યાયના પ્રશ્નો 21મો દાખલો પણ છેલ્લે ગણી ગયા. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. બરાબર. ધોરણ 11 પ્રકરણ 2 અને સ્વાધ્યાય. બહુ લાંબી મંજિલ છે. આપણે લગભગ 22મા દાખલા તરફ આવ્યા. બરાબર, 22. તો હવે ટૂંકમાં નાના દાખલા થોડાક ચાલુ થાય છે, થોડાક સમજવાના છે. ધ્યાન આપજો. આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. ક્લિયર? તમારી જોડે બુક રાખવી કમ્પલસરી છે. તો નીચે આપેલી કઈ સ્પીસીઝ સમ ઇલેક્ટ્રોનિય છે? બરાબર, કઈ સ્પીસીઝ સમ ઇલેક્ટ્રોનિય છે? આપેલું છે Na+, K+, Mg+2, Ca+2, S-2 અને આર્ગોન. બરાબર છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સરખા ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે મેં ઇલેક્ટ્રોન રચના લખી ત્યારે આપણે થોડીક ચર્ચા કરી ચૂક્યા હતા. શું ચર્ચા કરી ચૂક્યા હતા? કે જો કોઈ પણ તત્વ ઉપર પ્લસ ચાર્જ હોય, પોઝિટિવ ચાર્જ હોય, બરાબર યાદ રાખી લેજો, કોઈ પણ તત્વ ઉપર પોઝિટિવ ચાર્જ હોય, પ્લસ ચાર્જ હોય, તો એની અંદરથી એટલા ઇલેક્ટ્રોન બાદ કરવાના. બરાબર. અને કોઈ તત્વ ઉપર માઇનસ ચાર્જ હોય તો એની અંદર એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના, પ્લસ કરવાના. બરાબર. તો એકબીજાથી વિરુદ્ધ છે, પૂરક છે. તમે ઉતાવળમાં માઇનસ છે તો માઇનસ કરી દઈશું, નથી કરવાનું. બરાબર. જો પ્લસ હોય તો માઇનસ કરવાના, માઇનસ હોય તો પ્લસ કરવાના છે. બરાબર. તો આપણે ચર્ચા કરીએ પહેલા Na. બરાબર. તો આપણને આપેલું છે Na+. શું આપેલું છે? Na+. એની પહેલા આપણને ખબર છે કે સોડિયમ કયો નંબર ધરાવે છે? પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 11. કેટલો છે? 11. અને જો એમાંથી Na+ બને, આપણને Na+ આપેલું છે, તો આપણે શું કરશું? એક ઇલેક્ટ્રોન બાદ કરશું. +1 છે, પ્લસ આપેલો એનો મતલબ શું થાય? +1 છે. તો આપણે શું કરશું? એક બાદ કરશું તો કેટલા ઇલેક્ટ્રોન થાય? 10 ઇલેક્ટ્રોન. બરાબર છે. પછી આપણે મેગ્નેશિયમની ચર્ચા કરીએ. પહેલા ચલો K+ આપેલું છે, તો K એટલે શું? પોટેશિયમ. K એટલે શું? પોટેશિયમ. બરાબર છે. તો K નો નંબર કયો? તો 19 નંબરનું તત્વ છે. પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 19. બરાબર. એની અંદરથી પહેલા K લખી દઈએ, આપણને આપેલું છે K+, તો એની અંદરથી +1 છે, એક ઇલેક્ટ્રોન બાદ કરશું આમાંથી, તો કેટલા ઇલેક્ટ્રોન થશે? 18 ઇલેક્ટ્રોન. ક્લિયર? એ જ રીતે Mg+2, મેગ્નેશિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12. એની અંદરથી શું બને છે? Mg+2 +2 થાય છે. તો આની અંદરથી 2 ઇલેક્ટ્રોન બાદ કરવાના. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 10 ઇલેક્ટ્રોન. ચલો, પછી આપેલું છે Ca+2, કેલ્શિયમ. બરાબર. 20 નંબરનું તત્વ છે. પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 20. એની અંદરથી શું બને છે? Ca+2. તો +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન આમાંથી બાદ કરવાના, એટલે કેટલા થાય? 18 ઇલેક્ટ્રોન. પછી આપેલું છે S-2. શું આપેલું છે? S-2. હવે આપણને ખબર છે કે S સલ્ફરનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 16. અહીંયા શું આપેલું છે? -2 આપેલું છે. S-2. તો આપણે શું કરશું? 16 + 2 બરાબર 18. -2 આપેલા હતા એટલા આપણે ઉમેરી દીધા, અને પ્લસ છે તો આપણે એટલા બાદ કરવાના. પછી આપેલું છે આર્ગોન. બરાબર. પ્લસ માઇનસ નથી, કારણ કે શું છે? નોબેલ ગેસ, નિષ્ક્રિય. તો આપણે શું કરશું? એના 18 ઇલેક્ટ્રોન થાય છે. હવે આપણને કીધું સમ ઇલેક્ટ્રોનિય શોધો કે જે સમાન ઇલેક્ટ્રોન ધરાવતું હોય. સમ ઇલેક્ટ્રોનિય. બરાબર. કોણ સમ ઇલેક્ટ્રોનિય થશે? તો પહેલું ઇલેક્ટ્રોન સમાન કોના છે? તો 10 ઇલેક્ટ્રોન અને 10 ઇલેક્ટ્રોન. તો કોણ છે? Na+ અને Mg+2. Na+, Mg+2 બંનેમાં ઇલેક્ટ્રોન કેવા છે? સમાન.
અને બીજું સમ ઇલેક્ટ્રોનીય કોણ થશે? બીજા સમાન કોના કોના છે? તો ત્રણેયમાં 18 18 અને 18. તો શું આવશે? K પ્લસ, પછી 18 ઇલેક્ટ્રોન બીજા કોના છે? Ca+2 અને ત્રીજા કોના છે? R1. ચોથા કોના છે? S-2. બરાબર. તો ચારે ચાર કેવા થશે? સમ ઇલેક્ટ્રોનીય થશે. આ બંને સમ ઇલેક્ટ્રોનીય અને આ ચાર સમ ઇલેક્ટ્રોન. ક્લિયર છે? આવો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે, ધ્યાન આપજો. આપણે હવે જઈએ 23માં પ્રશ્ન તરફ. બરાબર છે? નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. નીચેના આયનોના ઇલેક્ટ્રોન બંધારણ લખો. કયા કયા આપેલા છે? H-, Na+, O-2, F-, બરાબર. ધ્યાન. આના ઇલેક્ટ્રોન બંધારણ આપણને લખવાના કીધા છે. તો ઇલેક્ટ્રોન બંધારણ લખવા માટે આપણે શું કરશું? તો આપણને પહેલા પરમાણ્વીય ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ. શું ખ્યાલ હોવો જોઈએ? પરમાણ્વીય ક્રમાંક. બરાબર. અહીંયા લખું છું પરમાણ્વીય ક્રમાંક. બરાબર. હાઇડ્રોજન છે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 1. પણ એની અંદર ઉપર શું આપેલું છે? માઈનસ. માઈનસ કેટલા આપેલા છે? -1. એટલે આપણે એની અંદર પ્લસ કરશું. +1 બરાબર કેટલા થાય? 2. અને 2 ઇલેક્ટ્રોન ભરવાના હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2. બરાબર સમજી લેજો. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે તેની ઇલેક્ટ્રોન રચના 1s1 થાય છે, પણ એચ ઉપર માઈનસ આપેલું છે માટે આપણે એક પ્લસ કર્યો એટલે 1s2. બરાબર. એ જ રીતે Na+. બરાબર. Na અહીંયા લખ્યું. કયો પરમાણ્વીય ક્રમાંક હતો? 11. બરાબર. +1 છે તો -1 બરાબર કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન. જો 10 ઇલેક્ટ્રોન ભરવાના થાય તો ઇલેક્ટ્રોન રચના શું થશે? ધ્યાન આપજો. 1s2, 2s2 અને 2p પછી 2p આવે 6. ગણી લો. 6 7 8 9 10. ક્લિયર છે? એ જ રીતે ઓક્સિજન. ઓક્સિજન પરમાણ્વીય ક્રમાંક કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન 8. કેટલો છે? 8. -2 છે એટલે આપણે શું કરશું? +2 બરાબર 10 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? સેમ 1s2, 2s2, 2p6. એ જ રીતે ફ્લોરિન. ફ્લોરિન બરાબર છે. તો ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? ઓક્સિજન પછી ફ્લોરિન 9. બરાબર. 9 ની અંદર એક પ્લસ કરવાનો એટલે 10. તો ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6. 1s2, 2s2, 2p6. બધામાં ઇલેક્ટ્રોન રચના કેવી આવે છે? સમાન આવે છે સિવાય. ક્લિયર. હવે આપણે જોઈએ 24મા નંબરનો પ્રશ્ન. એમાં આપણને 3 પ્રશ્ન આપેલા છે. કેટલા આપેલા છે? 3. તો ટૂંકમાં પેટા પ્રકારો છે, આપણે ચર્ચા કરીએ. ક્લિયર. ચલો. જે તત્વના બહારના ઇલેક્ટ્રોનને તે તત્વના પરમાણ્વીય ક્રમાંક કેટલો હશે? ચલો 3s1 એનો પરમાણ્વીય ક્રમાંક લખવાનો છે. પછી 2p3 એનો પરમાણ્વીય ક્રમાંક લખવાનો છે. 3p5 એનો પરમાણ્વીય ક્રમાંક લખવાનો છે. બરાબર. પછી બીજું આપણને આપેલું છે એની અંદર સોરી આ 23મો ક્વેશ્ચન જ છે પણ એની અંદર બીજો પ્રકાર આપેલો છે, ધ્યાન આપજો. અને આ આપણે ચર્ચા કરીએ કે 23માનો ત્રીજો ક્વેશ્ચન. બરાબર. 3 પ્રશ્નો આપણને આપેલા હતા. નીચેના રચના કયા પરમાણુનો સંકેત છે? હિલિયમ 2s1. બીજું છે નિયોન 3s2, 3p3 અને આર્ગોન 4s2, 3d1. ચલો ધ્યાન આપજો. 3 પ્રશ્ન આપેલા છે 23માં. આપણે પહેલો સોલ્વ કર્યો. બીજો છે કે 3s1 ઇલેક્ટ્રોન રચના કોની છે? બરાબર છે. તો આપણે ચર્ચા કરીએ કે કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે. તો 3s1 સુધી આપણે જવાનું છે. તો આપણે પહેલા કઈ કક્ષક ભરશું? 1s2, પછી
2s2 2s પછી 2p p માં કેટલા સમય 6 અને 2p પછી કઈ આવે 3s બરાબર. ટોટલ ઇલેક્ટ્રોન ગણો 2 2 4 4 ને 6 10 ને 1 11 11 નંબરનું તત્વ કયું સોડિયમ. કયું Na એટલે ચલો 2p3 તો 2p3 સુધી જવાનું તો પહેલા 1s ભરાશે પછી 2s ભરાશે અને પછી 2p માં ઇલેક્ટ્રોન આવશે 2p માં કેટલા ભરવાના છે 3 તો 3 ને 2 5 6 7 7 નંબરનું તત્વ કયું નાઇટ્રોજન. કયું નાઇટ્રોજન. પછી 3p5 તો 1s2 2s2 2p6 3s2 3p. આપણે અફવાઓનો નિયમ ભણી ગયા હતા એમાં કઈ કક્ષક પહેલા આવશે આપણે બધી વિગતવાર ચર્ચા મેળવી હતી. તો હવે 3p5 છેલ્લે આવી ગઈ છે. ટોટલ ઇલેક્ટ્રોન ગણી લો 6 ને 4 10 11 12 12 ને 5 17. તો 17માં નંબરનું તત્વ કયું ક્લોરીન. કયું છે ક્લોરીન. બરાબર Cl. આવું બધું ક્યારે શક્ય બનશે તમને 1 થી 30 સુધી ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તો તમે વિગતવાર ભણી શકશો નહીં તો થોડું કન્ફ્યુઝન રહેશે. ક્લિયર. ચલો હિલિયમ 2s1 ઇલેક્ટ્રોન રચના કોની છે તો આપણે એવું લખી શકીએ હિલિયમ ન લખવું હોય તો 1s2 2s2 સોરી હિલિયમ 2s1 કીધું છે 2s1. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા તો 2 + 1 બરાબર 3 ઇલેક્ટ્રોન. 3 ઇલેક્ટ્રોન હોય તો પરમાણુ ક્રમાંક 3 3 વાળું કયું લિથિયમ. બરાબર. એ જ રીતે નિયોન 3s2 3p3 3s2 3p3 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p3. ટોટલ ગણી લો 6 ને 4 10 11 12 13 14 ને 15. કયું 15. 15માં નંબરનું તત્વ કયું આપણે જાણીએ છીએ ફોસ્ફરસ. કયું ફોસ્ફરસ. એ જ રીતે 4s2 3d1 આર્ગોન 4s2 3d1. તો ડી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય છે તો આર્ગોનના 18 બરાબર 18 + 2 + 1 18 ને 2 20 ને 21 21માં નંબરનું કયું સ્કેન્ડિયમ. કયું સ્કેન્ડિયમ જેની સંજ્ઞા શું છે Sc. ક્લિયર છે. ચલો 3 ક્વેશ્ચન જોઈ લો પછી આપણે આગળ ચલો ધ્યાન આપજો. આપણે જઈએ 24માં ક્વેશ્ચન તરફ. બરાબર. મેં તમને ફરીવાર એક નાની રિક્વેસ્ટ કરું છું કે બુક જોડે રાખજો વાત ક્લિયર થશે. બરાબર. શું કીધું છે આપણને 24મો ક્વેશ્ચન વાંચો બુકમાં. જી કક્ષકોની માન્ય રાખે તેવા માટે n નું સૌથી ઓછું મૂલ્ય. કઈ કક્ષકોની કીધી સ્મોલ જી કક્ષકો માટે n નું મૂલ્ય કેટલું હશે. બરાબર. તો આપણે જી કક્ષક માટે n નું મૂલ્ય શોધતા હતા. બરાબર છે. તો આપણને ખબર છે કે જો l નું મૂલ્ય જો l બરાબર 0 1 2 3 4 5 હોય તો l બરાબર 0 હોય તો s કક્ષક p d f g h. બરાબર. તો આપણને આ તો l નું મૂલ્ય છે. આપણને શું કીધું છે n નું મૂલ્ય શોધો. જી કક્ષક માટે આ જે જી કક્ષક છે એના માટે n નું મૂલ્ય શોધો. બરાબર છે. તો જી કક્ષક ક્યારે આવે છે તો આપણે આવું કહેતા હતા કે 0 થી n - 1 સાનું મૂલ્ય l નું મૂલ્ય હોય છે. બરાબર છે. તો આની અંદર આપણે જી કક્ષક માટે n નું મૂલ્ય શોધવું છે. બરાબર છે. તો n બરાબર હું શું લઈશ તો જી કક્ષક આવશે. દાખલા તરીકે જો હું n - 1 n બરાબર 2 લઉં તો શું થશે 2 - 1 બરાબર શું થઈ જશે 1. એનો મતલબ શું થશે કેટલી કક્ષક આવશે 0 થી કરીએ 1 s અને p. જો n બરાબર 3 લઉં તો 3 - 1 બરાબર 0 1 2 s આવે p આવે અને d આવે. એવું કયું મૂલ્ય તમે લો છો ત્યારે તો n બરાબર હું 5 લઉં છું. n બરાબર 5 તો શું થશે 5 - 1 બરાબર શું થશે 4 મૂલ્ય મળશે 0 1 2 3 s
પી ડી બરાબર છે. તો આપણે શું કરશું કે જો જી કક્ષક શક્ય બનાવી છે, શું બનાવી છે? જી કક્ષક બરાબર છે. જો જી કક્ષક શક્ય બનાવી હશે તો n નું આપણે કયું મૂલ્ય લઈશું? ક્લિયર છે? તો 5 મૂલ્ય સુધી આપણે પહોંચ્યા બરાબર. તો 1 - 5 - 1 એટલે 4 બરાબર. તો 0 1 2 3 અને એક 4 બરાબર. તો અહીંયા કઈ કક્ષક આવશે? જી બરાબર. તો જી માટે n નું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે? n બરાબર 5 બરાબર. એકદમ ઈઝી પ્રશ્ન હતો. હવે આપણે જઈએ 25મા પ્રશ્ન તરફ. ધ્યાન આપજો. 25મો પ્રશ્ન શું કહે છે? એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોની કોઈ એક કક્ષકમાં છે બરાબર. સમજી લેજો. એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંની કોઈ એક કક્ષકમાં છે. આ ઇલેક્ટ્રોન માટે n, l અને ml ના શક્ય મૂલ્ય જણાવો. કોના કોના? n, l અને ml બરાબર. પહેલા આપણને શું કીધું છે? કોઈ એક કક્ષક અથવા એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં છે. કઈ કક્ષકમાં છે? 3D કક્ષકમાં. તો n બરાબર શું, l બરાબર શું અને ml બરાબર શું બરાબર છે ના શક્ય મૂલ્ય આપો. પહેલા તો આપણને ખબર છે કે અહીંયા જે 3 દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે. n બરાબર આપણે શું લઈ લઈશું? 3, કારણ કે આપણને સીધું આપેલું છે બરાબર. પછી d કક્ષક છે તો d કક્ષક માટે l નું મૂલ્ય d કક્ષક માટે કેટલું બરાબર છે. આ રીતે આપણે આગળ ગણી ગયા. તો l બરાબર શું આવશે? 2 બરાબર છે. l બરાબર 2 આવે છે તો આપણે આવું કંઈક ml નું સૂત્ર હતું. ml બરાબર 2l + 1 2 d l બરાબર શું આવ્યું? 2 + 1 4 + 1 બરાબર 5. જો 5 મૂલ્ય મળતા હોય તો એ 5 મૂલ્ય -2 - 1 0 +1 +2 બરાબર છે. ત્રણે ત્રણ મૂલ્ય આપણે લખી દીધા છે. ક્લિયર છે? આ એકદમ ઈઝી દાખલા. આવા પ્રશ્નો MCQ માં પૂછાતા હોય છે. ચલો 26મો પ્રશ્ન. એક તત્વના પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે. કેટલા ઇલેક્ટ્રોન આપેલા છે? 29 ઇલેક્ટ્રોન અને કેટલા? 35 ન્યુટ્રોન ધરાવે છે. તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોન રચના. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોન રચના લખો બરાબર છે. તો આપણને ખબર છે કે પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો જેટલો એનો પરમાણ્વીય ક્રમાંક હોય એટલી પ્રોટોનની સંખ્યા હોય. તો પરમાણ્વીય ક્રમાંક અહીંયા શું થશે? 29 ઇલેક્ટ્રોન ધરાવે છે અને 35 ન્યુટ્રોન ધરાવે છે. તો જેટલા ઇલેક્ટ્રોન એટલા વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે એટલા જ શું હશે? પ્રોટોન બરાબર. તો પ્રોટોનની સંખ્યા શું થશે? બરાબર 29. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ એની અંદર શું હોય? પ્રોટોન હોય બરાબર છે. હવે ઇલેક્ટ્રોન રચના કીધી છે તો પ્રોટોનની સંખ્યા 29 છે તો એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે? પરમાણ્વીય ક્રમાંક પણ કેટલો થશે? 29. અને 29મું તત્વ આપણે જાણીએ છીએ કયું છે? કોપર. અપવાદ છે. મેં જ્યારે ચર્ચા કરી હતી કોપર અને ક્રોમિયમ. તો ઇલેક્ટ્રોન રચના હકીકતમાં શું થવી જોઈએ? આર્ગોન 4s2 3d9 પણ એવી થતી નથી. એના બદલે શું થાય? આર્ગોન 4s1 3d10 બરાબર. કારણ કે વિદ્યુતીય તટસ્થ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અહીંયા ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હશે તો વધુ સ્થિરતા પ્રાપ્ત કરશે બરાબર છે. ચાલો હવે આપણે જઈએ 27મો પ્રશ્ન. ધ્યાન આપજો. શું કીધું છે આપણે? H2+ H2 અને O2+ માં ઇલેક્ટ્રોનની સંખ્યા આપો. 3 વસ્તુમાં H2+, બીજું છે H2 અને ત્રીજું છે O2+ માં ઇલેક્ટ્રોનની સંખ્યા આપો બરાબર છે. તો H2+ બરાબર છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની કીધી છે બરાબર છે. તો H2 નો મતલબ શું થાય? હાઇડ્રોજન હોય, હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? પરમાણ્વીય ક્રમાંક 1 છે તો 1 ઇલેક્ટ્રોન બરાબર. તો H2 ની અંદર ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હશે? 2. પણ ઉપર શું આપેલું છે? પ્લસ. પ્લસ નો મતલબ શું થાય? -1 બરાબર. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 1 ઇલેક્ટ્રોન. એ જ રીતે H2
બરાબર, કઈ નથી આપેલું એટલે H નો એક ઇલેક્ટ્રોન બીજા એક H નો ઇલેક્ટ્રોન એટલે ટોટલ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. એ જ રીતે O2 પ્લસ ઓક્સિજન પરમાણ્વીય ક્રમાંક કેટલો? ઓક્સિજન નો 8 બરાબર છે. તો 8 દુ 16, બે ઓક્સિજન આપેલા છે તો 8 + 8 બરાબર 16, પણ ઉપર એક પ્લસ આપેલું છે એટલે એક માઈનસ કરશું બરાબર કેટલા ઇલેક્ટ્રોન થશે? 15 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન થશે? 15 ઇલેક્ટ્રોન બરાબર છે. ચલો આપણે હવે જઈએ 28માં ક્વેશ્ચન તરફ. કોઈ એક પરમાણ્વીય કક્ષક n બરાબર 3 માટે, કોઈ એક પરમાણ્વીય કક્ષક n બરાબર 3 માટે L અને Ml ના મૂલ્ય કેટલા? L અને Ml ના મૂલ્ય શોધો. કઈ કક્ષક કીધી આપણને? n બરાબર 3 એટલે ત્રીજો ઉર્જા સ્તર બરાબર છે. તો n બરાબર 3 હોય તો આપણે L નું મૂલ્ય શું કહીશું? 0 થી n - 1 બરાબર. n બરાબર 3 હોય તો L બરાબર 0 થી n - 1 બરાબર. તો 0 થી n બરાબર કેટલા લીધા? 3 - 1 બરાબર 0 થી 2 તો 0 1 2 બરાબર છે. તો L ના મૂલ્ય આપણને કેટલા મળે છે? 3. કેટલા? L બરાબર 0 1 2 બરાબર છે. Ml ના મૂલ્ય આપણને પૂછ્યા છે. શાના? Ml ના બરાબર છે. તો 3 હશે તો Ml ના મૂલ્ય આપણે જુદી જુદી રીતે લખવાના છે. ક્લિયર છે? કઈ રીતે? કે જો L બરાબર 0 હોય તો Ml બરાબર 0 થશે બરાબર. L બરાબર 1 હોય તો Ml બરાબર +-1 0 પ્લસ, કારણ કે કયું સૂત્ર વાપરશું? 2L + 1. L બરાબર 2 હોય તો Ml બરાબર -2 -1 0 +1 +2 1 2 3 4 ને 5 બરાબર છે. તો આ રીતે ટોટલ પરીક્ષામાં પ્રશ્નો 1 2 1 2 માર્ક્સમાં પૂછાતા હોય છે. ક્લિયર છે? તો 28મો જે ક્વેશ્ચન છે એમાં આપણને એક બીજું પૂછેલું છે, બી કરીને પાર્ટ આપેલું છે બરાબર. સમજી લેજો શું કીધું છે. 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના Ml અને L ની યાદી તૈયાર કરો. કોઈ કક્ષક માટે 3D કક્ષક માટે Ml અને L ના મૂલ્ય લખો. કઈ કક્ષક માટે કીધી? 3D કક્ષક માટે. તો 3D કક્ષક માટે આપણે પહેલા તો n બરાબર તો ખબર પડી જશે બરાબર. n બરાબર શું થશે? 3. n બરાબર 3 છે. તો L બરાબર શું થશે? L બરાબર શું થશે? તો L બરાબર શું થશે? 0 થી 1 માં n - 1. તો 0 થી n બરાબર કેટલા લેવાના? 3 - 1 તો 0 થી 2 કેટલા થશે? 0 થી 2 બરાબર છે. તો L બરાબર શું થશે આનામાં? તો D કક્ષક માટે L નું મૂલ્ય કેટલું છે? તો આપણને ખબર છે કે 3D કક્ષક બને છે. તો 3D કક્ષક માટે L નું મૂલ્ય કેટલું છે? 2. તો n બરાબર શું થશે? ક્લિયર? ધ્યાન આપજો. તો L નું મૂલ્ય કીધું છે n બરાબર 3 હોય તો L બરાબર 2 થાય બરાબર. જો આપણે લખી દીધું છે 2D કક્ષક શક્ય બને બરાબર. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 છે. બીજું આપણને શું કીધું છે? Ml બરાબર 2L + 1 બરાબર. તો 2 2 + 1 2 × 4 ને 5. જો 5 હોય તો -2 -1 0 +1 +2 બરાબર. આ રીતે ટોટલ 5 મૂલ્ય શક્ય બને છે. 1 2 3 4 ને 5 બરાબર. L બરાબર 2 થશે અને આ થશે. ક્લિયર છે? ચલો હજુ આપણે એક સી પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કઈ કક્ષક શક્ય છે? સી 28 માનો સી કઈ કક્ષક શક્ય છે? આપેલી છે 1p 2s 2p અને 1p 2s 2p અને 3f બરાબર છે. તો આઉટબાઉનો નિયમ ભણ્યા હતા બરાબર. પહેલો શક્તિ સ્તર હશે તો માત્ર એક જ શક્ય છે 1s, તો આ શક્ય નથી બરાબર. 2s શક્ય છે, 2p શક્ય છે,
અને ત્રીજો શક્તિ સ્તર હોય તો માત્ર 3 જ શક્ય હતી, S P અને T. તો બંનેમાંથી 2S અને 2P બંને શક્ય બને છે, બરાબર, બાકી બંને બનતી નથી. ક્લિયર છે? એ જ રીતે આપણને 29મો ક્વેશ્ચન આપેલો છે, ધ્યાન આપો. SPDF સંકેતનો ઉપયોગ કરીને ક્વોન્ટમાર્કની કક્ષકોનું વર્ણન કરો, બરાબર. તો પહેલું આપેલું છે E બરાબર E માટે n બરાબર 1, L બરાબર 0. B આપેલું છે n બરાબર 3, L બરાબર 1. C આપેલું છે n બરાબર 4, L બરાબર 2. D આપેલું છે n બરાબર 4, L બરાબર 3. ક્લિયર છે? તો આની અંદર આપણે શું કરશું? n બરાબર 1 અને L બરાબર 0, બરાબર. તો n શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક. શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, આ બાજુ 4 છે, બરાબર. હવે આ L ના મૂલ્ય દર્શાવે છે ને આપણે અહીંયા લખ્યું L નું મૂલ્ય 0 છે. જો L નું મૂલ્ય 0 હોય તો કઈ કક્ષક લઈશું? S. તો અહીંયા કઈ આવશે? 1s કક્ષક દર્શાવે છે. L બરાબર 1 હોય, L બરાબર 1 હોય તો કયું મૂલ્ય છે? P. તો એનો મતલબ કે અહીંયા શું આવશે? 3p કક્ષક, બરાબર. n બરાબર 4, L બરાબર 2. L બરાબર 2 હોય તો કઈ દર્શાવે છે? D કક્ષક, બરાબર. L બરાબર 3 હોય તો F કક્ષક. તો શું આવશે? 4f કક્ષક દર્શાવે છે. ક્લિયર? એકદમ ઈઝી હતું, થોડું વિચારવાનું હતું. પછી આપણે જઈએ 30મા ક્વેશ્ચન તરફ, બરાબર. 30મો ક્વેશ્ચન આપણને થોડો લાંબો નથી પણ એકદમ ઈઝી આપેલો છે. સંખ્યા થોડીક મોટી છે એટલે તમને જોઈને એવું લાગે કે સાહેબ થોડું અઘરું લાગે છે, એવું નથી. ધ્યાન આપો. કારણ આપી સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમાર્ક સેટ ધરાવતી કક્ષક શક્ય નથી, બરાબર. તો પહેલું આપણને શું આપેલું છે? n બરાબર 0, L બરાબર 0, બરાબર. ખાલી આપણે આ બંનેના મૂલ્ય ધ્યાન રાખશું. તો ધ્યાન આપો કે આવું કોઈ કક્ષક શક્ય બનશે નહીં. કેમ? કે n નું મૂલ્ય 0 હશે તો શક્તિ સ્તર તો હશે જ નહીં. આપણે તો એવું કીધું છે કે પરમાણુ કેન્દ્ર હોય ને એની આજુબાજુનું પ્રથમ શક્તિ સ્તર હોય તો આપણે n બરાબર 1 લઈએ. તો n બરાબર 0 શું? n બરાબર 0 નહીં હોય તો એક પણ કક્ષક શક્ય બનશે નહીં. તો અહીંયા તમારે શું લખવાનું છે? કક્ષક શક્ય બનશે નહીં, બરાબર. અથવા તમે એવું પણ લખશો કે શક્ય નથી. શું નથી? શક્ય નથી. બીજું આપણને શું આપેલું છે? ખાલી બે જ મૂલ્યને આપણે પકડી રાખીએ છીએ. n બરાબર 1, n બરાબર 1, L બરાબર 0. તો આ તો શક્ય છે, બરાબર. હમણાં જ આપણે કીધું કે n બરાબર 1, L બરાબર 0 હોય તો 1s કક્ષક છે તો શક્ય છે, શક્ય છે. કારણ કે કયો શક્તિ સ્તર દર્શાવે છે? પ્રથમ શક્તિ સ્તર. ત્રીજું આપેલું છે n બરાબર 1, n બરાબર 1, L બરાબર 1, બરાબર. જો n નું મૂલ્ય 1 લઈએ, જો n નું મૂલ્ય 1 લઈએ તો L નું મૂલ્ય 1 થાય છે. L નું મૂલ્ય 1 થાય તો p કક્ષક, L નું મૂલ્ય 1 થાય તો p કક્ષક. તો 1p કક્ષક શક્ય ખરી નથી સાહેબ. તો શું કરશું? આ શક્ય નથી. શું નથી? શક્ય નથી. ત્રીજું જોઈએ, ચોથું જોઈએ n બરાબર 2, n બરાબર 2, L બરાબર 1. તો આ તો શક્ય છે. n બરાબર 2 એટલે શું થશે? 2 અને L બરાબર 1, L બરાબર 1 હોય તો કઈ કક્ષક થશે? 2p કક્ષક. કઈ કક્ષક થશે? 2p કક્ષક શક્ય છે. આગળ જઈએ D. ચાર જોઈ લીધા. પાંચમું જોઈએ n બરાબર 3, L બરાબર 3, બરાબર. તો n નું મૂલ્ય 3 થશે અને 3 L નું મૂલ્ય જો 3 હોય તો f કક્ષક. કઈ કક્ષક? f. જે કક્ષક શક્ય નથી કારણ કે ક્યાં સુધી શક્ય છે? 3D સુધી. ક્યાં સુધી? 3D. તો શક્ય નથી. અને છેલ્લું આપેલું છે n બરાબર 3 અને L બરાબર 1, L બરાબર 1. તો L બરાબર 1 હોય તો p. તો કઈ કક્ષક શક્ય બનશે? 3p. તો
તો 3p શક્ય છે. ક્લિયર છે? તો આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. હવે ટૂંકા પ્રશ્નો છે, ક્વોન્ટમ અંકને આધારે છે, વાત ક્લિયર થવી જોઈએ. ક્લિયર છે? તો ફટાફટ લખી નાખો 30 સુધી, પછી આપણે 31 થી આગળ કન્ટિન્યુ કરીએ. ચલો ધ્યાન આપજો, પેમ્ફલેટમાં 2-3 દાખલા છપાણા નથી એટલા માટે મેં અહીંયા લખી દીધા છે. ક્લિયર? ચલો તો આપણે ક્યાં સુધી 30 સુધી પહોંચ્યા. 31મો દાખલો જાતે ગણવાનો છે, ક્વોન્ટમ અંક વાળો છે. બરાબર? 32મો દાખલો જુઓ. દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે, કયો હાઇડ્રોજન પરમાણુ માટે બોહર કક્ષાનો પરિઘ 2πr એ દ બ્રોગલીની તરંગલંબાઈ સાથે ઘૂમતા ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણોત્તર. તો પરિઘ છે દ બ્રોગલીની સાથે તરંગલંબાઈ છે એનો ગુણોત્તરમાં સંકલન એટલે સમાન છે, ગુણોત્તરમાં છે. તો આપણે સાબિત કરવાનું, આપણે દ બ્રોગલીનું સમીકરણ કંઈક લખ્યું છે. દ બ્રોગલી ના સમીકરણ કયું હતું? લેમ્ડા h mv. લેમ્ડા શું દર્શાવે છે? તરંગલંબાઈ. h શું દર્શાવે છે? હાઇઝનબર્ગનો પ્લાન્ક ક્વોન્ટમ m દળ, અને v શું દર્શાવે છે? વેગ. બરાબર? તો દ બ્રોગલીના નિયમ અનુસાર, દ બ્રોગલીના મત અનુસાર ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે જેનું કોણીય વેગમાન પૂર્ણ ગુણોત્તરમાં હોય. બરાબર છે? તો આપણે એવું કહી શકીએ કે 2πr 2πr બરાબર શું કીધું કે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન એ એવી જ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે જેનું કોણીય વેગમાન પૂર્ણ ગુણકમાં હોય. બરાબર છે? તો 2πr બરાબર n લેમ્ડા. n એટલે શું? શક્તિ સ્તર. કયા શક્તિ સ્તરમાં? પરિભ્રમણ કરે છે. બરાબર? તો 2πr n લેમ્ડા બરાબર શું છે? h બરાબર છે? તો થોડું આ સમીકરણને હું રીઅરેન્જ કરું છું. બરાબર છે? mvr સૂત્રને કરતા કોનો બનાવું છું? mvr બરાબર પરિઘ શું થશે? n h 2π. ખાલી આ સમીકરણને મેં રીઅરેન્જ કર્યું છે. શું ઉપાડ્યું છે? આ mv અને r. તો શું બન્યું? mvr n h 2π ને નીચે લાવી દીધા. mvr h 2π. તો પરિઘ એ આના કેવા ગુણોત્તરમાં છે? પૂર્ણ સંકલનમાં છે. બરાબર છે? તો આ રીતે આપણે થોડું સમીકરણ સાબિત કરી શકીએ. ક્લિયર છે? હાઇડ્રોજન પરમાણુનું કયું સંક્રમણ He+ વર્ણપટના બામર સંક્રમણ n = 4 થી n = 2 જેટલી તરંગલંબાઈ ધરાવતું હશે? થોડુંક આમ કેવા જઈએ તો વિચિત્ર દાખલો છે, આમ કેવા જઈએ તો સહેલો દાખલો છે. બરાબર છે? તો આપણને શું આપેલું છે? તો હિલિયમ માટે હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 He માટે n1 અને n2 ના મૂલ્ય આપેલા છે. બરાબર છે? n1 બરાબર શું લેવાનું છે આપણે? 4. શું લેવાનું છે? 4. n1 એટલે બીજા સંક્રમણથી ચોથા સંક્રમણમાં જાય છે. બીજામાંથી ચોથામાં. ક્લિયર છે? તો બીજામાંથી ચોથામાં જાય છે. બરાબર છે? તો આવું આપણને હિલિયમ માટે આપેલું છે. આનું આપણે હાઇડ્રોજન માટે n1 અને n2 ના મૂલ્ય નક્કી કરવાના. થોડુંક લાંબો દાખલો છે. બરાબર છે? તો આપણે આવું એક સૂત્ર મેળવ્યું હતું, તરંગ સંખ્યા v બાર બરાબર 1/λ. પણ આ કોના માટે છે? હિલિયમ માટે. બરાબર? T બરાબર RH/z². z શું દર્શાવે છે? પરમાણ્વીય ક્રમાંક. કૌંસમાં 1/n1² - 1/n2². બરાબર છે? તો આગળ આપણે સાદું રૂપ આપીએ. બરાબર છે? તો હિલિયમ માટે શોધવું છે તો RH z નો સ્ક્વેર. z એટલે પરમાણ્વીય ક્રમાંક. હિલિયમનો કેટલો છે? 2 નો સ્ક્વેર. એટલે ડાયરેક્ટ હું 4 લખી દઉં, અથવા ચલો 1/n1². n1 બરાબર શું લીધું છે? 2. બરાબર છે? તો 2 નો સ્ક્વેર - 1/4 નો સ્ક્વેર બરાબર RH * 2 નો સ્ક્વેર 4 1/4 - 1/4 નો સ્ક્વેર. બરાબર છે? એક સૂત્ર આપણે આવું મેળવ્યું છે.
બીજું આપણે શાના માટે જોઈશું? હાઇડ્રોજન માટે. શાના માટે જોઈશું? હાઇડ્રોજન માટે. તો V બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા હાઇડ્રોજન બરાબર RH Z² 1 અપોન N1 સ્ક્વેર માઇનસ 1 અપોન N2 બરાબર છે. તો આની અંદર Z1 છે તો 1 નો સ્ક્વેર 1 થશે, 1 નો સ્ક્વેર નથી લખવો આપણે. તો અહીંયા શું થશે ટૂંકમાં? RH 1 અપોન N1 સ્ક્વેર માઇનસ 1 અપોન N2 બરાબર છે. હવે આ સમીકરણ અને આ સમીકરણ બંનેને સરખાવતા બરાબર છે. તો લખું છું અહીંયા બંનેને સરખાવતા, બંનેને શું કરું છું? સરખાવું છું બરાબર છે. તો પહેલા લખું છું હાઇડ્રોજન માટે સમીકરણ શું લખ્યું? RH ઇન્ટુ 1 અપોન N1 સ્ક્વેર માઇનસ 1 અપોન N2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ લખું છું હિલિયમ, શું છે? RH ઇન્ટુ 4 કૌંસમાં 1 અપોન 4 માઇનસ 1 અપોન 16 બરાબર છે. મારે N1 ને N2 ના મૂલ્ય નક્કી કરવા છે બરાબર છે. તો ધ્યાન આપજો કે આટલા સુધી આપણે પહોંચ્યા. આ 4 ને હું અંદર ગુણી નાખું અને RH કાઢી નાખું કારણ કે શું છે? સમાન છે. તો શું થશે? 1 અપોન N1 સ્ક્વેર માઇનસ 1 અપોન N2 સ્ક્વેર બરાબર RH જતું રહ્યું, 4 ને અંદર ગુણું છું, 4 ભાગ્યા 4 માઇનસ 4 ભાગ્યા 16 બરાબર, બંને સાથે ગુણી દીધું છે બરાબર છે. તો હવે આપણે ચર્ચા કરીએ કે અહીંયા 1 અપોન N1 સ્ક્વેર બરાબર આટલું મળે છે. 1 અપોન N1 સ્ક્વેર બરાબર 4 ભાગ્યા 4, 1 અપોન N1 સ્ક્વેર બરાબર 4 ભાગ્યા 4 અને આવું લખી શકાય 1 અપોન N1 સ્ક્વેર બરાબર 4 ભાગ્યા 4 એટલે 1 બરાબર છે. તો N1 સ્ક્વેર બરાબર 1, તો N1 બરાબર શું થશે? 1 શું થઈ જશે? 1. એ જ રીતે આપણે શું શોધવાનું છે? N2 બરાબર. તો 1 અપોન N2 સ્ક્વેર બરાબર 4 ભાગ્યા 16, 4 ભાગ્યા 16 બરાબર છે. તો 4 ભાગ્યા 16 ને આ રીતે લખાય 1 અપોન N2 સ્ક્વેર બરાબર 1/4, 4 એકા 4 અને ચોકો ચોકો 16 બરાબર છે. તો આગળ ચાલુ કરીએ. N2 સ્ક્વેર બરાબર શું થાય? 4 થાય. તો N2 બરાબર શું થાય? 2. શું થઈ ગયા? શું થઈ ગયા? 2. તો આપણે નક્કી કર્યા મૂલ્ય કે N1 બરાબર 1 હશે અને N2 બરાબર 2 હશે. તો આપણે N1 ને N2 ના મૂલ્ય નક્કી કરી દીધા. ક્લિયર? થોડોક આમ લાંબો દાખલો તો નામ એકદમ ઈઝી હતો. ક્લિયર છે? ફટાફટ લખી લો પછી આપણે 34મો દાખલો. ક્લિયર છે? ચલો ધ્યાન આપજો. He it gives He plus ઇલેક્ટ્રોન. સંકળાયેલ ઊર્જા ગણો. કઈ ઊર્જા ગણવાની કીધી? આયનીકરણ ઊર્જા. કઈ ઊર્જા ગણવાની કીધી? આયનીકરણ ઊર્જા બરાબર. આયનીકરણ એન્થાલ્પી આપણને આપેલી છે. કેટલી છે? 2.18 ગુણ્યા 10 ની -18 બરાબર. તો શું થશે? He+2 માટે ગણવાની કીધી છે બરાબર છે. તો શું સૂત્ર હતું? યાદ કરો. H આયનીકરણ એનર્જી ગુણ્યા Z² ભાગ્યા N² બરાબર. ચલો આયનીકરણ એન્થાલ્પી તમને આપેલી છે. હા કેટલી છે? 2.18 ગુણ્યા 10 ની -18 ગુણ્યા Z નો સ્ક્વેર. Z એટલે પરમાણ્વીય ક્રમાંક. Z એટલે પરમાણ્વીય ક્રમાંક અને આપણે હિલિયમ માટે પરમાણ્વીય ક્રમાંક જાણીએ કેટલા? 2 નો સ્ક્વેર એટલે કેટલા થશે? 4 અને N² ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કેટલા છે? 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. 1 નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર લખશો કે નહીં લખો કઈ ફરક પડવાનો નથી. ક્લિયર છે? તો એ મૂલ્ય તમને મળે છે 8.72 બરાબર. તો તમે કરશો 8.72 10 ની -18 કેટલી? 10 ની -18 ઘાત જૂલ પ્રતિ. ક્લિયર? એકદમ ઈઝી દાખલો હતો. હવે આપણે જોઈએ 35મો દાખલો બરાબર છે. અને આ દાખલો આપણે છેલ્લો અહીંયા રાખીશું. ક્લિયર છે? શું કીધું છે ધ્યાન આપજો. એક કાર્બન પરમાણુનો વ્યાસ આપેલો છે. શું આપેલો છે? કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર
એનો મતલબ શું થાય 0.15 ગુણ્યા 10 ની -9 બરાબર છે. ધ્યાન આપજો. જો આપણે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર 1.5 કરવું હોય તો 10 ની -10. તો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય. કાર્બન પરમાણુની સંખ્યા ગણો. શું કીધું? કાર્બન પરમાણુની સંખ્યા. કાર્બન પરમાણુની સંખ્યા ગણો. બીજું શું કીધું? જેને 20 સેન્ટીમીટર લાંબી લાઈનના સ્કેલ પર સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવીશું. બરાબર છે. થોડુંક સમજી કે આપણને કાર્બન પરમાણુનો વ્યાસ આપેલો હતો. વ્યાસ આપણે મેળવી દીધો છે. પછી કાર્બન પરમાણુ સીધી લીટીમાં જ્યાં ગોઠવાયેલ છે તેની જગ્યા આપણને આપેલી છે. બરાબર છે. કેટલી આપેલી છે જુઓ, રકમ બરાબર વાંચો. 20 સેન્ટીમીટર લાંબી લાઈનના સ્કેલ પર સીધી લીટીમાં એકબીજાથી નજીક ગોઠવાયેલ છે. બરાબર. તો કાર્બન પરમાણુ જ્યાં ગોઠવાયેલ છે, કાર્બન પરમાણુ જ્યાં ગોઠવાયેલ છે તે જગ્યા આપણને કેટલી આપેલી છે? 20 સેન્ટીમીટર. બરાબર. તો 20 સેન્ટીમીટર છે તો અહીંયા આપણે શું કરશું? 20 ગુણ્યા 10 ની -2 મીટર. બરાબર છે. અને આપણે આવું કરવું હોય તો 2.0 ગુણ્યા 10 ની -1 મીટર. બરાબર. શોધવાનું શું કીધું છે? કાર્બન પરમાણુની સંખ્યા. બરાબર. તો કાર્બન પરમાણુની સંખ્યા શોધવાની કીધી છે. બરાબર છે. તો આપણે શું કરશું કે તમને જે કાર્બન પરમાણુ સીધી લીટીમાં ગોઠવાયેલ છે એની સંખ્યા ભાગ્યા એનો શું કરશું? વ્યાસ. બરાબર. તો સંખ્યા કેટલી મળી? 2.0 ગુણ્યા 10 ની -1 ભાગ્યા એનો વ્યાસ આપણે કેટલો મેળવ્યો? 1.5 ગુણ્યા 10 ની -10. બરાબર છે. તો શું કરશું કે અહીંયા પહેલા તો 2 ભાગ્યા 1.5 કરશું. બરાબર છે. અને -10 ઉપર જશે એટલે +10 થશે. બરાબર છે. તો જવાબ તમને મળશે 1.33 ગુણ્યા 10 ની 9. બરાબર. તો એની સંખ્યા કેટલી મળે છે? 1.33 ગુણ્યા 10 ની 9. ક્લિયર છે? ચાલો છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. 36મો પછી આ વિડીયોને આપણે પૂરો કરીએ. શું કીધું? 2 ગુણ્યા 10 ની 8 કાર્બન પરમાણુઓ એકબીજા પાસે ગોઠવાયેલા છે. તો કાર્બન પરમાણુની સંખ્યા આપેલી છે. કાર્બન પરમાણુની સંખ્યા આપણને આપેલી છે 2 ગુણ્યા 10 ની 8. બરાબર. જો વ્યવસ્થાની લંબાઈ આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 2.4 સેન્ટીમીટર. તો કાર્બન પરમાણુની ત્રિજ્યા શોધો. શું શોધો? ત્રિજ્યા. બરાબર છે. તો આપણે પહેલા ત્રિજ્યા શોધવા માટે વ્યાસ શોધવો પડશે. શું શોધવો પડશે? વ્યાસ. ક્લિયર છે? તો દરેક પરમાણુનો વ્યાસ બરાબર શું કરશું આપણે કે આપણે જે લંબાઈ આપેલી છે લંબાઈ લઈ લઈશું અને એને આપણે શાના વડે ભાગી દઈશું? સંખ્યા વડે. શાના વડે? તો લંબાઈ આપણને કેટલી આપેલી છે? 2.4. એને આપણે સેન્ટીમીટરમાં લેવા દઈશું અને સંખ્યા શું આપેલી છે? 2 ગુણ્યા 10 ની 8. બરાબર છે. તો 2.4 ભાગ્યા 2 તો શું કરશું આપણે? અડધા થઈ જશે. 1.2 ગુણ્યા 10 ની -8 સેન્ટીમીટર. શાના બરાબર આવી છે? વ્યાસ બરાબર. પણ આપણને વ્યાસ શોધવાનો નથી કીધું. આપણને શોધવાની શું કીધી છે? ત્રિજ્યા. શું શોધવાની કીધી છે? ત્રિજ્યા. તો ત્રિજ્યાનું સૂત્ર જાણો છો? આ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો મળ્યો? 1.2 ગુણ્યા 10 ની -8 ભાગ્યા, ફરીવાર એનું શું કરશું? અડધું કરશું. તો 0.6 ગુણ્યા 10 ની -8 સેન્ટીમીટર. બરાબર છે. જો તમારે નેનોમીટરમાં મૂલ્ય પૂછે છે, શાનો? નેનોમીટરમાં, તો શું થશે? 0.06 ગુણ્યા 10 ની -9 નેનોમીટર. ક્લિયર? તો આવું લખી શકાય 0.06 નેનો. ક્લિયર છે? તો આવા દાખલા પરીક્ષામાં MCQ સ્વરૂપે પૂછાતા. ક્લિયર છે? તો આની સાથે
આપણે આજનું વિડીયો લેક્ચર અહીંયા પૂરું કરીશું. ચોપડી જોડે રાખવાની છે, એક એક દાખલો નોટબુકમાં ગણવાનો છે, ક્યાંય પણ મિસ્ટેક હોય તો મને મેસેજ કરવાનો છે. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.